અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં 9 વોર્ડમાં જીયુડીસી દ્વારા અંદાજે 10 કરોડના ખર્ચે 35 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનના સ્થળે નવી લાઇન નાખવાની કામગીરી કરી રહી છે। વોર્ડ નંબર 2માં કામ પૂર્ણ થતાં હવે વોર્ડ નંબર 4-5ને પીધા ફળિયાથી નવી નગરી થઈ ચૌટાનાકા પમ્પિંગ સ્ટેશન તેમજ ડીજી વિશાલ કચેરી સુધીની લાઇનનું નવીકરણ શરૂ કરાયું છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા લોકોને 35 વર્ષ જૂની લાઇન બદલવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી લોકો સમસ્યાનો અંત આવશે તેનું સ્થળ નિરીક્ષણ એન્જિનિયર સાથે રાખી કરવામાં આવ્યું હતું। થોડી જ વારમાં તેમના સોશિયલ મીડિયા પર ફોટા સાથેની પોસ્ટ પૂર્વ પ્રમુખ સંદીપભાઈ પટેલ કોમેન્ટ કરી હતી કે પ્રમુખશ્રી, આ રોડ શેનો મંજૂર થયો છે, ડામરનો કે આરસીસીનો, અને કેટલા સમયમાં મજબૂત ગુણવત્તાવાળો રોડ બનશે કોમેન્ટ કરી હતી, જેના જવાબમાં મજબૂત અને ટકાઉ રોડ બનશે તેવી કોમેન્ટ આવી હતી। સત્તા પક્ષના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સોશિયલ મીડિયા પર કોમેન્ટ વોર જોવા મળી હતી, જે ભારે ચર્ચાનો વિષય બન્યો છે।